ટ્રમ્પે અત્યાર સુધી શું વિસ્ફોટક નિવેદન આપ્યા તો અત્યાર સુધી ઈરાન સામેના યુદ્ધને લઈ અને જીતના કેટલી વખત દાવા કર્યા તેના ઉપર પણ નજર કરી લઈએ. ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીશું. ટ્રમ્પના વિસ્ફોટક નિવેદન. પ્રથમ નિવેદન છે ઈરાનમાં એટમી હથિયાર નહીં રાખવા દઈએ તેવું ટ્રમ્પ તરફથી કહેવામાં આવ્યું છે. જો જરૂર પડશે તો મોટા હુમલા કરીશું તેવું પણ ટ્રમ્પ તરફથી નિવેદન આપવામાં આવ્યું છે. અમે મોટા ટાર્ગેટને ખતમ કર્યા હોવાનો પણ ટ્રમ્પ તરફથી દાવો કરવામાં આવ્યો છે. અમે હવે ડીલ કરી શકીએ છીએ તેવી પણ ટ્રમ્પ તરફથી વાત કરવામાં આવી છે. ઈરાનમાં સત્તા પરિવર્તન થવાનું પણ ટ્રમ્પ તરફથી વિસ્ફોટક નિવેદન. ઈરાનનું તેલ લેવાની મારી ઈચ્છા હોવાની પણ ટ્રમ્પે વાત કરી છે. ટ્રમ્પે અત્યાર સુધી શું વિસ્ફોટક નિવેદન આપ્યા તો અત્યાર સુધી ઈરાન સામેના યુદ્ધને લઈ અને જીતના કેટલી વખત દાવા કર્યા તેના ઉપર પણ નજર કરી લઈએ. ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીશું. ટ્રમ્પના વિસ્ફોટક નિવેદન. પ્રથમ નિવેદન છે ઈરાનમાં એટમી હથિયાર નહીં રાખવા દઈએ તેવું ટ્રમ્પ તરફથી કહેવામાં આવ્યું છે. જો જરૂર પડશે તો મોટા હુમલા કરીશું તેવું પણ ટ્રમ્પ તરફથી નિવેદન આપવામાં આવ્યું છે.